મુંબઈમાં કયા વિસ્તારમાં? મુંબઈમાં ભિવંડીમાં ગયો હતો હું. અચ્છા. ભિવંડીમાં મુંબઈમાં હું છે 1 મઈ 30 એપ્રિલ ગયો હતો હું અહીંથી. તો 1 મઈ દાડે છુટ્ટી થાય ત્યાં. તે લારીઓ ને લારી ઉપર આપણે જેમ અહીંયા અમદાવાદમાં લારી કહે ને એવી રીતે ત્યાં બાકડા કહે. અમદાવાદમાં મુંબઈમાં બાકડા કહે. અચ્છા. બાકડા ઉપર નોકરી કરી ત્યાં આપણે વગર પગારે કામ કર્યું. અચ્છા. 3 મહિના. તમે એ બાકડા એ લારી શેની હતી? શું બનાવતા? ચા નાસ્તાની સાહેબ. ચા નાસ્તા. પણ તમને વચ્ચે ક્યાંક નાના મોટા પૈસાની જરૂર પડે તો શેઠ આપતા હતા ખરા? હા આપતા હતા. કેટલી ઉંમર હતી આપે શું? મારે હતી 15 વર્ષથી. ઘરથી નીકળ્યો 8મી મારે ભણાઈ ગઈ હતી. ટીચર બી આપણે વધારે ધ્યાન નહીં આપતા હતા. એમાં વધારે આપણે ભણવામાં રુચિ નથી. ઈચ્છા હતી આગળ વધવાની. કેવી રીતના બધા ખબર નથી પડતી આપણે. આગળ વધવું છે એ જુનૂન તો આપણે મેં. અચીવર્સમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર બારોટ. ફ્રેન્ડ્સ, અચીવર્સમાં આપણે એવા લોકો સાથે મુલાકાત કરવાની છે કે જેઓ પોતાના સ્ટાર્ટઅપમાં, પોતાના ધંધામાં ઘણા જ સફળ થયા છે અને તેમણે સમાજમાં પોતાનું ખૂબ જ મોટું નામ કર્યું છે. દોસ્તો, આજે આપણે આવા જ એક અચીવર્સની સાથે મુલાકાત કરવાની છે. તેમનું નામ છે લાલાભાઈ પટેલ. લાલાભાઈએ અમદાવાદમાં પોતાનો સમોસાનો એક બિઝનેસ સ્થાપ્યો, એક સ્ટાર્ટઅપ કર્યું અને જોતામાં જ તેની અનેક બ્રાન્ચ અમદાવાદમાં ખુલી ગઈ. તેમની આ બ્રાન્ચીસનું નામ છે રજવાડા નાસ્તા હાઉસ અથવા તો રજવાડા સમોસા હાઉસ. રજવાડાના સમોસા અમદાવાદમાં ખૂબ જ લોકપ્રિય છે. આજે આપણે રજવાડા સમોસાના ઓનર લાલાભાઈ પટેલ સાથે મુલાકાત કરીશું અને આ આખી જે એમણે ચેઇન ખોલી છે તેમાં કેવો સંઘર્ષ રહ્યો તેના વિશે આપણે ચર્ચા કરીશું. લાલાભાઈ, અમારા આજના આ કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ભાઈ, વાત કરવામાં આવે તો રજવાડા સમોસા હાઉસ આ એક આખી મોટી ચેઇન તમે ખોલી છે. આની આખી સંઘર્ષ ગાથાની આજે આપણે ચર્ચા કરવાની છે. તો પણ સૌથી પહેલાં તમે અમારા દર્શક મિત્રોને એ જણાવો કે તમારું મૂળ વતન કયું છે, તમે ક્યાંના છો, તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે, તમારું ભણતર કેવું છે, આના વિશે પહેલાં થોડી માહિતી આપો. બારોટભાઈ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય હનુમાન દાદાને જય હો. જી. મારું નામ લાલાભાઈ પટેલ. સ્કૂલનું નામ લાલચંદ માનજી પટેલ છે. આમ તો લાલા જ કહે મને. મારો બેકગ્રાઉન્ડ છે, ફેમિલી બેકગ્રાઉન્ડ, હું રાજસ્થાનનો છું. મૂળ વતન મારું ઉદયપુર ગામ જતાણા છે, ત્યાંનો છું હું. સલમપુર તાલુકા લાગે મારી. હું ભણ્યો છું 9th ક્લાસ. અચ્છા. ને મતલબ 8 સમજો તો 8મી સમજો તો બરાબર છે, કેમ કે 8મી ફેલ થયો હું. સપ્લિમેન્ટરી આપીને 9thમાં ગયો હતો હું. જી. ને મારા ફેમિલી, મારા મોટા ભાઈ છે, મારા પપ્પા છે, મારા 2 મધર છે. અચ્છા. 2 મમ્મી છે. ઓકે. બધું અમારા જોઈન્ટ ફેમિલી છે. મારા જે મોટા ભાઈ છે એ મારે મતલબ કે ને બ્રધર ઇઝ ગોડ. ઓહો. એમ છે મારા. ઓકે. હા, હું આજે બી દેશમાં જોઉં તે એમને પાસે પૈસા માંગીને મારા ગાડીમાં પેટ્રોલ ભરું. ઓકે. એટલું તમને એમની સાથે બંધન છે એમની સાથે? બિલકુલ. મારે એવું કાંઈ નથી કે એટલા પૈસા કમાવો ને કમાવો, એવું પૈસાનું કોઈ લેવું દેવું નહીં મારે. હું જેટલા કમાવું એટલા એમને આપું. એ મારા ઘરનો વહીવટ એ જ રાખે છે. મારે કોઈ લેવું દેવું નથી ઘરથી. જે પૈસા મોટા ભાઈ મારે જે કે એ મારે માનવું પડે. શું વાત છે? મારે મોટા ભાઈ જે કે એ મારે રાખવાનું એવું છે. મારે એક છોકરો છે, મારા મોટા ભાઈનો એક છોકરો છે. આમ બંને ભાઈ ભેગા છે. અચ્છા. ને પપ્પા ને એક નાનો ભાઈ બી એ જુદા છે. એ એમને કારોબાર એ કરે ને અમારો કારોબાર અમે કરીએ છીએ. આમ 2 ભાઈ બહુ મહેનત કરી છે. જી. ઘણી તોડ મહેનત કરી છે. બિલકુલ. લાલાભાઈ, તમે આખી વાત કરી કે તમે મૂળ રાજસ્થાનના છો, તમે 8 ચોપડી ભણેલા છો. હવે તમે ક્યારથી એવું વિચાર્યું કે ભાઈ મારે હવે પોતાનું કંઈક કરવું પડશે? શું પહેલાં ક્યાંય તમે નોકરી કરી કે પછી તમે સીધો જ પોતાનો કોઈ રીતનો ધંધો શરૂ કર્યો? મેં સાહેબ ફર્સ્ટમાં મારે સન 2000માં 18 એપ્રિલ દિવસે શાદી થઈ હતી, મારે મેરેજ થયા હતા. પછી નાનો તો તે દિવસ હું ત્યાં 14-15 વર્ષનો હતો હું 2000માં. પછી હું 30 એપ્રિલ દાડે હું ગયો હતો મુંબઈ. મારા મોટા ભાઈ સાથે જ ગયો હતો. અચ્છા. મારા મામાની દુકાનથી ત્યાં મેં જમવા હિસાબે કામ કર્યું હતું. ખાલી જમવાનું જ, પૈસા કાંઈ નહીં, પગાર વગર પગારે કામ કર્યું.
કોઈ રેસ્ટોરન્ટમાં કામ કર્યું? 4 મહિના. અચ્છા. હા 4 મહિના ત્યાં. મુંબઈમાં કયા વિસ્તારમાં? મુંબઈમાં ભિવંડીમાં ગયો હતો હું. અચ્છા. ભિવંડીમાં. મુંબઈમાં હું છે 1 મઈ 30 એપ્રિલ ગયો હતો હું અહીંથી. તો 1 મઈ દાડે છુટ્ટી થાય ત્યાં. અચ્છા. 1 મઈ મહારાષ્ટ્ર ડે છે. બિલકુલ. તો એ ગુજરાતનો પણ સ્થાપના દિવસ છે. મહારાષ્ટ્ર અને ગુજરાત બંને. 1 મઈ છુટ્ટી રહે. જી. તે છુટ્ટીના દાડે હું ત્યાં ગયો. પછી બીજે દિવસે હું નોકરી ઉપર લાગો. જી. આમ લારી ઉપર. અચ્છા. તે લારી હોય ને, લારી ઉપર આપણે જેમ અહીંયા અમદાવાદમાં લારી કહે ને એ રીતે ત્યાં બાકડા કહે. અમદાવાદમાં મુંબઈમાં બાકડા કહે. અચ્છા. બાકડા ઉપર નોકરી કરી મેં. જેને અમે રેકડી કે લારી હા કહીએ, બસ એટલે બસ ત્યાં બાકડા બાકડા તરીકે. ઓકે. ત્યાં આપણે વગર પગારે કામ કર્યું. અચ્છા. 3 મહિના. હા પછી 3 મહિના પછી પાછા દેશમાં ગયા. તમે એ બાકડા એ લારી શેની હતી? શું એ બનાવતા? ચા નાસ્તાની સાહેબ. ચા નાસ્તાની હતી. હા સાહેબ. પણ તમને વચ્ચે ક્યાંક નાના મોટા પૈસાની જરૂર પડે તો શેઠ આપતા હતા ખરા? હા આપતા હતા. ઓકે. આપતા. આપણે કઈ પૈસાની જરૂર પડે ને. આપણે નાના છોકરો હતો ત્યારે. મારો કઈ નશો હતો નહીં. કેટલી ઉંમર હતી આપે છોકરી? મારે 15 વર્ષની. 15 વર્ષની ઉંમર. મારા લગ્ન થઈ ગયા ને 12 દિવસ પછી હું ઘરથી નીકળ્યો હતો. 8વી મારે ભણાઈ ગઈ હતી. બિલકુલ. 9th ક્લાસમાં ફેલ થયો હતો. 8વીમાં બી પર્સન્ટેજ મારે કમાવ્યા હતા. 9thમાં પછી હું ઘરેથી નીકળી ગયો હતો. ચલો મારે હવે જોઈએ એમ. ઘરવાળે કીધું ભણવાનું છે પણ ભણવામાં માં તો લાગતું નથી આપણે. ઓકે. કેમ સ્કૂલમાં બી છે ને લાસ્ટ બેચમાં બેઠા હતા આપણે. સમજ્યા? બિલકુલ. લાસ્ટ બેચમાં બેઠા હતા તો ટીચર બી આપણે વધારે ધ્યાન નહીં આપતા હતા. બિલકુલ. આમાં ટીચર કહેતા હતા ભાઈ તમે તમારું કરી લેજો એમ. રાઈટ. આ બીજા છોકરાને ભણવા દો એમ કહેતા હતા. આ ટીચર અમારે સમજા ને આવતા તો એમ જ કહેતા અમને કે ભાઈ આ બીજા છોકરાને ભણવા દો. તમે જાતના ખેડૂત છો. બરાબર. તમે ખેતી કરીને કમાઈ લેશો. બરાબર. આ બિચારા છોકરાને ભણવા દો એમ કહેતા અમને બી. અમે વધારે એટલે બીજાને ડિસ્ટર્બ ન કરો, બીજાને ભણવા દો. તમારે ભણવું હોય તો ભણો, નહીં તો ખેતી કરો. અમારે પટેલે જાતના એટલે ખેડૂત જ કહેવા અમે. બિલકુલ. સમજ્યા. એટલે બારોટભાઈ બધા ટીચર વધારે ધ્યાન આપતા ને. જી. ને એમાં વધારે આપણે ભણવામાં રુચિ નથી. જી. ઈચ્છા હતી આગળ વધવાની. બરાબર. પણ ભણવામાં કેવી રીતના બધા ખબર નહીં પડતી આપણને. ઓકે. હજી આમ દ્રષ્ટિ નહોતી, સાઇટ નહોતી કે ભાઈ આમાં શું કરવું આગળ. બિલકુલ. આપણને ખબર નહીં પડતી. આપણે આગળ વધવું છે એ જૂનું તો આપણે મેં. બિલકુલ. પણ ભણવાથી આગળ વધાય આપણને ત્યારે ખબર નથી. એ આપણે ખબર હોતી તો આપણે ભણતા. પણ આપણે આઈડિયા નથી ભણવાથી આગળ વધાય એમ. પણ હવે તો તમે ભણ્યા વગર પણ આગળ વધ્યા છો. ના સાહેબ એ તે આપણી મહેનત છે ને એક હનુમાન દાદા મહેરબાની આપણી. જી. એક ભગવાનનો આશીર્વાદ આપણે ઉપર સાહેબ. બિલકુલ. હવે આજે તમે ચા નાસ્તાની જે લારી હતી, તમે આ ચા નાસ્તાની લારી ઉપર જે નોકરી કરતા હતા ત્યારથી જ તમને થયું કે મારે ખાણીપીણીના ધંધામાં જ આગળ વધવું છે? આ લગાવ તમને ત્યાંથી આવ્યો? ના સાહેબ મારે એવું જૂનું તો આપણે આગળ વધવું એમ. અચ્છા. ગમે એમ કરીને આગળ વધવું એમ. ગલત તરીકે નહીં વધવું. બિલકુલ. વાઈટ તરીકે વધવું એમ. બિલકુલ. સમજ્યા. મારે એક સન 2006માં મેં દુકાન બી કરી હતી ભંગારની, જે રદ્દી પેપરની. બરાબર. અત્યારે બી છે મીરા રોડમાં મારી. અચ્છા. બોમ્બેમાં મીરા રોડ પર તમારી રદ્દી પેપરની આજે પણ દુકાન છે? પણ એમાં હું બધું ગલત કરવું પડે. એમાં થોડુંક 19-20 કરવું પડે એ ધંધામાં તો જ કમાઈ શકો તમે. તે આપણે ધંધો છોડી દીધો પૂરો. અચ્છા. તમારે પૂરું ઈમાનદારીથી કંઈક કરવું. હા બસ આપણે એક જ ચીજ કે ચલો આપણે ભગવાનને આપણે આપ્યું છે તો આપણે 1 નંબર કમાવે એમ. બાકી 2 નંબરમાં કાંઈ લેવું દેવું નથી. બાકી 2 નંબરના ઘણા ધંધા છે, લોકો કરે છે, પણ આપણે એવું નથી કરવું. તો એમાં તમને ખાણીપીણીનો ધંધો સૌથી બેસ્ટ લાગ્યો? હા ખાણીપીણીમાં સાહેબ મહેનત છે. કે તમે પહેલા કંઈક બીજું પણ વિચાર્યું હતું? ના સાહેબ એમાં શું છે ખાણીપીણી મહેનત છે. મહેનત છે પ્લસ લોકોની સેવા છે. બિલકુલ. આજે આપણે ધંધો કરીએ ને એ લોકોની સેવા બી કરીએ આપણે. બિલકુલ. સમજ્યા. આ ધંધામાં પ્લસ પોઈન્ટ આપણો. ને આપણા દુકાને કોઈ આવી ગયું, જે કોઈ માંગવાળો આવી ગયો એને આપણે નાસ્તો આપ્યો. ઓકે. બરાબર છે. એ આપણને ધર્મ લાગુ. પ્લસ બીજી વાર આપણે અહીંથી કોઈ નાસ્તો કરીને વહી ગયું, બરાબર છે, પૈસા આપ્યા વગર, બિલકુલ, એ બી આપણને પુણ્ય લાગવાનું. તો તમે કમાઓ છો પણ ખરા અને સામે તમે ક્યાંક ગરીબોની સેવા પણ કરો. હા તો મારી દુકાન ગમે એ દુકાન જો તમે, ગમે એ દુકાન જો, હા કોઈ હા 2 વાર 3 વાર આવે એને નહીં વાપો. હા પણ એક વાર જે અમારે જે થતો હોય એ અમે કરી દઈએ એને. બસ ચા પીવડાવી દે, નાસ્તો કરી દે, પૈસા લઈ 2 રૂપિયા આપી શકો અમે, એનાથી વધારે નહીં આપવા અમે. અચ્છા લાલાભાઈ, તમે આજે લારી
સૌથી પહેલા ક્યારે શરૂ કરી? મેં સાહેબ કરી હતી સન 2000 ભૂકંપ ક્યારે આવ્યું હતું આપણો? 2001. 2001માં. 26 જાન્યુઆરી 2000. હા, તો એ 2001માં મેં લારી શરૂ કરી હતી ભિવંડીમાં, જી. કાલર ગામમાં. અચ્છા. કાલર કરી ગામે ભિવંડી ઠાણેમાં, મુંબઈમાં. જી. ત્યાં કર્યું હતું મેં. ઓકે. ત્યાં સારો થતો. મારે ભાઈ છોકરો હતો 16 વર્ષનો ત્યારે. જી. એમાં કેવી રીતના કર્યા હતા છોકરો? અત્યારે બધા હોશિયાર છે, આપણને ત્યારે ખબર નહીં પડતી, ફિર બી ધંધો કરતા હતા આપણે. શેની લારી શેની? એ ચાની. ચાની, ખાલી ચા? ચાની, બીજું કઈ નહીં? બીજું કઈ નહીં. અચ્છા. હા, ચા વેચતા હતા. અને ઓકે. પછી ધીરે ધીરે વડાપાવ બી ચાલુ કર્યું હતું ત્યાં. પણ ત્યાં ચાલ્યું ને, પણ ચાલ્યું. મને ચાલ્યું એમને ચાલ્યું, થોડો કરતા ખર્ચો ન કરતો હું ને આપણો કામ થતો હતો, એવું થતું સાહેબ. પણ કોઈ પણ ધંધો ત્યાં શરૂ કરીએ લાલાભાઈ, કોઈ પણ ધંધો આપણે શરૂ કરીએ તો શરૂઆતમાં થોડી પૈસાની તંગી હોય. તો તમને આવી કોઈ તંગી થઈ હતી ખરી? પૈસા સાહેબ મારે એવું હતું, ભાઈ નોકરી કરી હોય આપણે હા. ત્યારે લારી ચાલુ કરતા એટલે 10,000માં ચાલુ થઈ જતી. અચ્છા. ત્યારના 10,000 રૂપિયા આજના 2 લાખ રૂપિયા બરાબર કહેવાય. તો 10,000માં લારી ચાલુ થઈ જતી ત્યારે 5,000માં. તે મેં હું 2 મહિના નોકરી કરતો, અચ્છા. પૈસા આવતા 2-3 મહિના. કે હવે માંગવા નહીં આપણે પૈસા કોઈ ઘરે કે મિત્રો પાસે, ક્યાંય ફ્રેન્ડ્સ પાસે કોઈ આપતો જ નતો પૈસા મને. અચ્છા. મને કોઈ પૈસા આપતો જ નતો. તમારી પાસે જે બચત હતી, જે સેવિંગ્સ હતી, એમાંથી તમે આ લારી ઊભી કરી? हाँ, को जैसे कि जनरली को मानस ने આપણે પાર્ટનર લેતા, પણ આધા પૈસા હું લગાવ, અડધા તો લગાડ, આપણે બંને ધંધો કરા. અચ્છા, તમે શરૂઆતમાં ધંધો પાર્ટનરશિપમાં કર્યો? હા. ચાની લારી? હા, મેં બધા ધંધા પાર્ટનરમાં જ કર્યા છે. મેં એકલા કોઈ દીધ કર્યા નથી. બરાબર છે. હવે આ જે તમારો આખો સંઘર્ષ ધીરે ધીરે શરૂ થયો, પહેલા ચાની લારી કરી, વડાપાઉં પણ તમે શરૂ કર્યું, ત્યાં પણ તમે કીધું એટલું ન ચાલે, પણ તમે વડાપાઉંની પણ મને પહેલા એક વખત વાત કરી હતી. તો વડાપાઉંનો તમે સારામાં સારો ધંધો બોમ્બેના કયા એરિયામાં કર્યો હતો? આપણે સાહેબ કર્યો મલાડમાં. જી. એકચ્યુઅલી થયું એમ સાહેબ, મારે ચાની લારી હતી, તે હું ત્યાં ચા આપવા જતો હતો મલાડમાં, ઈસ્ટમાં, રાણીસીધી રોડ, મલાડ ઈસ્ટ. ત્યાં બધા એરિયા છે, એમાં કારખાના ચાલે ઇમિટેશન જ્વેલરીના. અચ્છા. તો હું ત્યાં ચા આપવા જતો હતો. અચ્છા. તે મને એવું લાગ્યું યાર આમાં ઘુસાય એમ. અચ્છા. ઇમિટેશનમાં ઘુસાય એવું લાગ્યું મને. અચ્છા. તો પછી હું ઇમિટેશનમાં ઘૂસી ગયો સાહેબ. તમે ઇમિટેશન જ્વેલરીનો પણ ધંધો કર્યો, એમાં ઘૂસી ગયો. આપણે હું જણાવું કે ભાઈ નોલેજ વગર ના પહેવાનું. બરાબર. આપણે નોલેજ હતો ને આપણે ઘૂસી ગયા એમાં. ઓકે. ઘૂસી ગયા એમાં આપણે ઉઠી ગયા. અચ્છા, એમાં નુકસાન થયું તમને? નુકસાન થયું. 15 લાખ રૂપિયા તૂટ્યા મારા. ઓહો. હા, 15 લાખ રૂપિયા તોડ્યા. કરજો કર્યો જે તમે આમાંથી કમાયા હતા, અને થોડો પડતો તો કરજો પણ કર્યો હતો. કરજો બોલે તો જે ઇમિટેશન જ્વેલરી કેવો હતો, આપણી શાક સારી હોય ને તો આપણે ઉધાર મળતું. અચ્છા. તો આપણી શાક વ્યવહાર સારો જ રાખ્યો હતો આપણે, તો આપણને લોકો ઉધાર આલ્યો. કેટલા વર્ષ આ ધંધો કર્યો તમે? ઇમિટેશન જ્વેલરીનો 3 વર્ષ સાહેબ. અચ્છા. 3 વર્ષ ધંધો કર્યો, 3 વર્ષ બંધ કર્યો. 3 વર્ષ ફિક્સ થઈ ગયા, પછી બંધ કર્યો. પછી 50,000 રૂપિયા વ્યાજે લાવ્યો. અચ્છા. પછી ફરવા ગયો. અચ્છા. હા, 50,000 વ્યાજે લાવીને તમે ફરવા ગયા? ક્યાં ફરવા ગયા હતા? દોસ્તો હારે ગયો. મેં દોસ્તને 2-4 દોસ્તને કીધું ચલો આપણે ફરવા જઈએ. અચ્છા. ફરવા ગયા અમે. માઉન્ટ આબુ હે, જોધપુર હે, રણુજા હે, જયપુર હે, બધા ફરતા ફરતા બરોડામાં આવ્યા હતા અમે. અચ્છા. હા, પછી પાછા અહીંથી પાછા મુંબઈ જતા હતા. એક ભાડભૂત કરીને ગામ છે ભરૂચમાં. અચ્છા. ત્યાં મેળો લાગે 100 વર્ષે એકવાર. ઓહ. હા, ત્યાં મેળામાં ગયા અમે. એ મેળામાં મને આઈડિયા ચલો આપણે ઇમિટેશનનો માલ બધો પડ્યો છે, બરાબર છે, એ બંગાળમાં જવાનો, તે અહીંયા લાવીને વેચી મારીએ. બરાબર. તે પાછો ગયો મુંબઈ. ત્યાંથી આવ્યો, તરત પાછા આવી ગયા મુંબઈ જઈને. માલ લઈને પાછો આવ્યો. માલ પડ્યો જ તો આપણો. પછી અહીંયા લાવીને ભાડભૂત મેળામાં લાવીને વેચી નાખ્યો. વેચી નાખીને મને મેળામાં ઇન્ટરેસ્ટ થઈ ગયો. પછી અચ્છા, મેળામાં ધંધા કરવાનો ઇન્ટરેસ્ટ થઈ ગયો પછી મને. ત્યાં પછી હું ત્યાંથી પાછો એક એરંડોલ કરીને ગામ છે, એ ક્યાં આવ્યું? એ ધોળિયા છે ને, ધોળિયા. જી. ધોળિયાથી 30 કિલોમીટર આગળ. ઓકે. ત્યાં મેળો લાગો, ત્યાં બી ગયો. પછી નાગપુર મેળો લાગો, નાગપુર બી ગયો. પછી કચ્છ મેળો, કચ્છ બી ગયો.
તો પછી જ્યાં જ્યાં મેળા થાય હા. ત્યાં દરેક જગ્યાએ તમે પહોંચી હા. જાય ઇમિટેશન જ્વેલરી જ કરતા કે પછી ચા ના પાન ના એનું પણ કરતા ઇમિટેશન જ્વેલરીનું અચ્છા જેટલો માલ પડ્યો તો એ બધું મેળામાં વેચવાનું નક્કી કરી નક્કી નાખ્યું. કર્યું. બિલકુલ હા ને થોડો પાછો ટ્રેડિંગ કર્યો, આપણે માલ લીધો અને પાછો વેચ્યો અને એમ કર્યું. પછી એમાં માણસ મને બરાબર મળ્યા ને અચ્છા તે પછી મેં કીધું જવા દે હવે, એટલી બધું લાંબી દોડ તમને થાય. ઓકે હો એ ક્યાં નાગપુર ને ક્યાં મુંબઈ, બરાબર છે હો એક પગ ત્યાં મૂકે એક પગ અહીંયા મૂકે, મેં માણસ વ્યવસ્થિત મળે એટલે બંધ કર્યું. મેં બંધ કર્યા પછી લોકો કહે ને ભાઈ માણસ આગળ વધે એને ઘરવાળીનો હાથ હોય, બરાબર મારે પાછળ મારા શાળાનો હાથ છે. હા શું વાત છે હા. શું વાત છે ઓકે હું આગળ છું ચાહે મારે કઈ બી છે, મારા શાળાનો હાથ છે. કઈ રીતે તેમણે તમને કઈ રીતે મદદ કરી એ મારા શાળામાં મારો ભેગો જ છે એમ આજે પણ આજે પણ. ત્યારે બી તો અચ્છા હા ત્યારે ઇમિટેશન ખુલ્લી ત્યારે બી તો બિલકુલ હા મારા શાળામાં મારો પાર્ટનર છે, ભેગો જ છે, એમ બે એક જ છે એમ. એટલે એ શાળા કરતા મિત્ર અને ભાઈ વધારે છે. હા એ મારો મિત્ર વધારે છે. બિલકુલ હો મારા શાળા હું મારા શાળાને દિવસમાં 2-3 વાર વાત ને કરો, એને મળો ને તમને ગમે બી ને. બરાબર એને એક દિવસમાં એક વાર થાય અહીંયા અમદાવાદમાં એટલે હું મળવા જાઉં યા પછી મને એ મને મળવા આવે બરાબર ને છે 2 જણ દિવસમાં 3 થી 4 વાર ફોન ઉપર વાત કરીએ અમે. મારા શાળાનો અમે બંને, મારો મોટો શાળો છે બિલકુલ એનું ધીરુભાઈ નામ છે. જી હા એ મારો ખાસ મિત્ર. અત્યારે રજવાડા સમોસામાં પણ તમારા પાર્ટનર હા પાર્ટનર. એ હું કઈ બી કામ કરું એને પૂછ્યા વગર નહીં કરું. કામ બરાબર છે. ગમે એવા કામ કરો હું એને પૂછ્યા વગર ના કરું. એ કહી દે હા કરો જો જીતું આપણે કરી નાખીએ, એ ના પડે ન કરવાનું એ કામ. અચ્છા લાલાભાઈ તમે જે વાત કરી વડાપાઉં જ્યારે તમે શરૂ કર્યું તો એ વડાપાઉંનો બિઝનેસ પછી કેવો ચાલતો હતો તમારો વડાપાવનો બિઝનેસ સાહેબ સાંભળો, હું છે ને બારોટભાઈ આમ જ બેઠા હતા, મોહન મારા શાળા બંને જ અચ્છા એ કારખાનું બધું બંધ કરીને બે બેઠા હતા. ઓકે તો બેન વિચાર આવ્યો કેમ કે મારે ત્યાં ચાનો ધંધો ચાલતો હતો બરાબર મલાડમાં. મલાડમાં છે જી પછી મારા બાજુમાં જે વડાપાવ વેચતો હતો ને એ સવારે વેચતો હતો, અચ્છા સાંજે નો સાંજે નો હતો. મેં મારા શાળાને કીધું બંને બેઠા હતા, બેન આઈડિયા બે હાથે વિચાર આવ્યો, બરાબર બેનો હારે વિચાર આવ્યો. અચ્છા હું એને કહું એ મને કહે, એવી રીતે આમ બંને વિચાર આવે બેન બે હારે. બહુ સરસ તે બંને એ આને કીધું કે આપણે નાસ્તાનું, હું ચલો વડાપાવનું, આને કે મેં કીધું સાંજે, આને કે હા ઓકે. પછી અમને ત્યારે પાવ કાપતા નથી આવતા, અચ્છા વડાપાવ પણ કાપતા નહોતું નથી આવતું. બરાબર છે ત્યારે પછી અમારે વડારી પાડો કરીને છે પાછળ, એમાં અમારા દોસ્તારો હતા, એમને બોલાવતા અમે અચ્છા કે બધા તમે અમે આવીને પાવ શીખવાડો. શીખવાડો. બરાબર છે એ બિચારા આવતા, ત્યાં ઊભા રહેતા, ત્યાં પાવ કાપી હાલતા. ત્યાં હું કોલેજની રેસેસ ચાલતી, તો અચ્છા 15 મિનિટ અમે 100 વડાપાવ હાલવા પડતા. ઓ એટલી ભીડ જામે થઈ જતી. એ એટલે એટલે અમને ફાવતો નહીં, નવા નવા હતા એટલે બરાબર છે એટલે અમને સાઈડમાં ઊભા રહેતા. અચ્છા એ અમારા દોસ્તારો જે હતા ને ત્યાં તમારો રહેવાસી, ધંધો ચલાવતા એ ચલાવતા. ઓકે એ લોકો સપોર્ટથી આપણે કામ થતું. ત્યારે શરૂ કર્યું આ રીતે ત્યારે શરૂ પછી કર્યું. ધીરે ધીરે તમને પણ બનાવતા હા, આવડી ગયું. ત્યારે પછી અમારું નામ થઈ ગયું ત્યાં, કેમ કે અમારે શેઠ એક જ આદત છે ક્વોલિટી આપો. બરાબર છે એક જ સિદ્ધાંત અમારો કે ક્વોલિટી આપો, બિલકુલ જો કાંઈ ના બરાબર ક્વોલિટી તો લોકો. સારામાં સારું તેલ વાપરવાનું છે અને સારામાં ના, સારો મસાલો વાપરવાનો છે. તેલની આઈડિયા સાહેબ મને ક્યારે આવી? જી આ અમદાવાદમાં હું બસમાં બેન જતો હતો મુંબઈ, અચ્છા ત્યાં આસ્ટોડિયા દરવાજા છે ને જી ત્યાં શુદ્ધ સિંગ તેલ લખેલો મારા દિમાગમાં આવી ગયો આઈડિયા. અચ્છા એ જોયું ને મેં પણ આઈડિયા આવી ગઈ. તો પાછો હું બીજા દિવસે ગયો મુંબઈ, પછી બોરોલી મેં આમ લારી ખોલી વડાપાવની જ, ત્યાં પાછું સિંગ તેલ જ વાપર્યું મેં. અચ્છા હા ત્યાં સિંગ તેલ, ત્યારથી મને અમારી બાજુ સિંગ તેલ જ વાપરા મેં. બરાબર છે લોકોને ખવાડો, સારું ખવાડો. બરાબર છે. બહુ સરસ ઉમદા વિચાર છે. લોકોને જમાડવું તો સારું છે. સારું તમે જમાડવું. સારામાં સારો સિંગતેલનો સિંગતેલ. ઉપયોગ કરી અને અત્યારે તમે લોકોને જમાડી રહ્યા છો. હા આ જે આખું થયું તમારી વડાપાઉંથી જે તમે શરૂઆત કરી, હવે વડાપાઉંમાંથી તમે સમોસામાં ક્યારે આવ્યા? કારણ કે અમારે અમદાવાદમાં તમે સમોસાનું અમારે રજવાડા સમોસા એક સમોસા નામ થઈ રહ્યું છે. સમોસામાં એટલા આવ્યા સાહેબ કે અમારે ત્યાં મલાડ કોલેજ હતી ને જી ત્યાં છોકરા રોજ સમોસા માંગતા. અચ્છા તે મારી પાસે કારીગર તો અમારી બાજુનો, જી એ કે હું બનાવું કે બનાવો. બરાબર ત્યારે સમોસા બનાવ્યા. પછી એક યુપીનો કારીગર આવ્યો, ઉત્તર પ્રદેશનો,
રાયબરેલીનો વિનોદ કુમાર, અત્યારે બી છે મારી પાસે કારીગર. અચ્છા, અમદાવાદમાં જ? અમદાવાદમાં છે અત્યારે, મણિનગર દુકાન છે એ કારીગર. અચ્છા. એ આવ્યો, પછી એના સમોસા લોકોને ભાવ્યા. પછી અમને સમોસામાં ઇન્ટરેસ્ટ મળ્યો કે સમોસો એક મેન વસ્તુ જલ્દી ઠંડો થાય ને. બરાબર. જલ્દી ઠંડુ ના થાય, અંદરનું ગરમ રહે, મસાલો થોડી સમોસો વધારે વાર ગરમ રહે. 15-20 મિનિટ આરામથી ગરમ રહે સમોસો. તો પછી સમોસા અમને ઇન્ટરેસ્ટ મળ્યો બરાબર. કે ચલો મજા આવે સમોસામાં. ને અમને બી ખાધો મજા આવી, ગ્રાહકને બી મજા આવી. બરાબર છે. પછી આપણે બે કોન્સેપ્ટ લઈને ભરવાનું કે વડાપાવ અને સમોસા. બરાબર. ટેસ્ટ રાખવાનો મુંબઈનો. અચ્છા, અમે અમદાવાદનો ટેસ્ટ નથી અમારી પાસે. મુંબઈનો પ્યોર મુંબઈનો ટેસ્ટ છે અમારી પાસે. બિલકુલ. અમે જ્યારે રીલ બનાવી મણિનગરમાં ત્યારે પણ એક ભાઈ જે અહીંયા જેમણે મુંબઈમાં આ સમોસા ખાધા હતા ને તેમણે મારી રીલમાં કીધું પણ છે કે અમને અહીંયા પ્યોર બોમ્બઈયા ટેસ્ટ આવી રહ્યો છે. હવે આ બધા જે છે ને લોકો લખે, અમે તો ઓલરેડી રહીને આવ્યા ત્યાં. બિલકુલ. આપણે અહીંયા કોરોના પછી આવ્યા અમદાવાદમાં. એ બી અમદાવાદમાં જતા હતા મુંબઈ જવા માટે, સમજ્યા? મુંબઈ અમદાવાદ આવ્યા ત્યારે મુંબઈ જવા માટે જઈ રહેતા. અચ્છા. જે મળવા આવ્યા કે ને, ઓકે. તો મળતા જઈ રહેતા રસ્તામાં. તો દુકાન દેખાણી કઈ આપણે મણિનગર વાળી. અચ્છા. બંધ દુકાન આપણે પસંદ આવી ગઈ કે ચલો અહીંયા કરી નાખીએ. ત્યાંનું છોડી દીધું પાછું. ઓકે. અત્યારે રામબાગમાં તમારી જે દુકાન છે એ તમે બોમ્બે પાછા જતા હતા ત્યારે તમને રસ્તામાં દેખાય, તમને એવું લાગ્યું કે ભાઈ હવે આ દુકાન હું લઈ લઉં ને હું અહીંયા જ ધંધો અહીંયા જ કરું એમ. ત્યાં મુંબઈ કોણ જાય એમ? મુંબઈ આપણે રાસ્તાથી લાંબુ પડે. બરાબર છે. ગુજરાતથી ઉદયપુર કે તમારું જે રાજસ્થાન છે તે નજીક પડે. 4-5 કલાકનો રસ્તો. બિલકુલ બિલકુલ. ને ઓલો જે રસ્તો એ કમસે કમ 15-16 કલાકનો રસ્તો થઈ 16 કલાક થઈ જાય. એટલે યાર એમાં હું માણસો બી આવે એ જફા મારી હતી. મેં કે ચલો આ કરી નાખીએ. બરાબર. તો આ રીતે તમે આખું સમોસામાં એકચ્યુઅલી બિઝનેસમાં તમે આવી ગયા. હા, આપણે સાહેબ મુંબઈમાં લોકલ ટ્રેનમાં પેન બી વેચેલા છે. બિલકુલ. આપણે સ્ટ્રગલ ખૂબ કર્યો છે. આપણી ઉંમર નાની છે સાહેબ, પણ એમ એક્સપિરિયન્સ બહુ છે મને બધી વસ્તુનો. અચ્છા લાલાભાઈ, અત્યારે હવે તમારી રજવાડા સમોસાની બ્રાન્ચ ધીરે ધીરે ખુલી રહી છે, વધી રહી છે. કસ્ટમર્સની જે સર્વિસ આપવાની હોય છે એમાં તમે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખો છો? હું સાહેબ એમ ધ્યાન રાખું કે અમારો કસ્ટમર કોઈ દિવસ નારાજ ન થવો જોઈએ. કસ્ટમરને એમ લાગવું નહીં યાર હું લૂંટાઈ ગયો એમ. કસ્ટમરને એમ લાગવું જોઈએ ના યાર ખાધો મજા આવી ને પૈસા વસૂલ થયા. એ પૈસા મારા કામનો સાહેબ. ને ગ્રાહકનો અગર મૂડ બગડી ગયું કે મને યાર જમ્યું નહીં એમ, એ પૈસા મારા કોઈ દિવસ કામનો નથી. વાહ. બધા માણસોને મારા સ્ટાફને બી કહી મૂકવું છે ગ્રાહક જે એમ કે એ યસ કરવાનો. ગ્રાહક ઇઝ ગોડ. શું વાત? ગ્રાહક ઇઝ ભગવાન. ગ્રાહકને ભગવાન માનો. હા, ગ્રાહક ભગવાન આપણા. કેમ કે આ ભગવાને આપણે મંદિરમાં છે ભગવાન માટે છે દર્શન કરવા માટે. ગ્રાહક બી આપણે ભગવાને ભગવાન પણ માંગવા છે ને આપે સાહેબ. બિલકુલ. ગ્રાહકને આપણે આપીને જઈ રહ્યા છે. બિલકુલ. તે વધારે ભગવાન. એ મંદિરના ભગવાનથી આ મોટા ભગવાન કહેવાય આપણે. અચ્છા લાલાભાઈ, તમે વાત આ બહુ સરસ કરી કે ગ્રાહકને સંતોષ થવો એ સૌથી મોટી વસ્તુ છે. તો રજવાડા સમોસા ની જે બ્રાન્ચીસ, જે નાસ્તા હાઉસની બ્રાન્ચીસ અમદાવાદમાં ધીરે ને ધીરે વધી જ રહી છે. આવતા મહિનાઓમાં પણ તમે બીજી કેટલીક બ્રાન્ચીસ ખોલવાના છો. તો આ જે સમોસા કે જે કોઈ તમે બીજી જે ખાણીપીણીની વાનગીઓ તમારે ત્યાં વેચો છો એની ક્વોલિટી જાળવવા શું કરો છો? અને સ્ટાફ પણ ધીરે ધીરે મોટો થઈ રહ્યો છે તો તેને પણ તમે કઈ રીતે હેન્ડલ કરો? મારે સાહેબ સ્ટાફ છે ને આમ વધારે પડતો જૂનો સ્ટાફ છે મારે. મારે ભાઈ જે કમસે કમ 7-8 માણસો એવા છે મારા ખાસ જે ચડ્ડી પહેરી મારી પાસે આવ્યા હતા નોકરી કરવા માટે. એટલા નાની ઉંમર. બિલકુલ. આજે બી છે મારી પાસે. સમજ્યા? એ જૂના અને જાણીતા મિત્રો. જૂના અને જાણીતા મિત્રો એ લોકો મારી પાસે જો સમજો ને 10-12 વર્ષ થઈ ગયા. એ લોકો મારી પાસે કામ 12-13 વર્ષ થઈ ગયા. એ લોકોને મારી પાસે કામ કરતે કરતે 12-13 વર્ષ થઈ ગયા. એ લોકો મારી પાસે આપણે હારા હો ઓલા હારા હે પણ આપણું કામ સેટિંગ વ્યવસ્થિત કે એ લોકો જો મારે ધંધો ના ચાલે એ લોકો પગારે બી લેવા છે પાછા. મારો સ્ટાફ એવો છે ધંધો ના ચાલે તો પગાર બી નહીં લે એવો સ્ટાફ છે મારી પાસે. શું વાત? હા સાહેબ. એટલે આટલા બધા ડેડિકેટેડ માણસો છે, આટલો બધો ભોગ આપનારા માણસો છે તમારી પાસે. અચ્છા લાલાભાઈ, આ તો થઈ બધી ધંધાની વાત. લાલાભાઈને સમોસાના ધંધા સિવાય બીજા કોઈ શોખ ખરા? સાહેબ શોખ તો મને એક જ છે જી, વેપારનો સાહેબ.
શું વાત છે. વેપાર સિવાય કોઈ જ શોખ નથી. કોઈ શોખ નથી. લોકોને ક્રિકેટ મેચ જોવાનો શોખ હોય, ફરવા જવાનો શોખ હોય, ખાણીપીણીનો શોખ હોય, પણ એ ધંધામાં તો તમે છો. નવા નવા કપડાં પહેરવાનો શોખ હોય, તમને વેપાર સિવાય કોઈ જ શોખ નથી. બિઝનેસ કરવાનો શોખ છે. તમે અત્યારે આવીને કેમ ભાઈ ત્યાં દુકાને કરવી એમ ના પાડો તમને. શું વાત છે. જોઈ લઈને કરીએ. આપણો એક જ શોખ. બીજો શોખ આપણો તબિયતનો ખાવાનું ને ઉઈ જવાનો. ટાઈમ મળ્યો આપણે ટાઈમ મળ્યો 4-5 કલાકનો જી. તે વ્યવસ્થિત ખાવાનું દબાવીને પછી સુઈ જવાનો. તમને બરાબર છે. કાંકરિયું છે આપણે કાંકરિયું તમે જોયું કે અમદાવાદમાં કાંકરિયા કાંકરિયામાં બાજુમાં જ છે મણિનગર દુકાને. જી. હું દિવસ કહું છું કાંકરિયા નથી ગયો હજી સુધી. બાપ રે, તમે હજી સુધી કાંકરિયા લેક ત્યાં દુકાનની બાજુમાં છતાં પણ જોયું નથી આજ સુધી. મારા ઘરવાળા એવા આવે એ લોકો જઈ આવ્યા છે પણ હું કોઈ દિવસ કાંકરિયા ગયો નહીં. એકવાર ગયો તો ખાલી મારે ફરીને પાછો આવી ગયો. મારે જે નાનો ભત્રીજો હોય ને એ જાય મારા ઘરવાળાને લઈને એ ફરે. શું વાત છે. એટલે તમે પૂરી રીતે ધંધામાં એકદમ ડૂબી ગયા છો. લાલાભાઈ, તમે જ્યારે ધંધામાં આટલા બધા ડૂબેલા છો, આવતા 5 વર્ષમાં તમે પોતાની જાતને ક્યાં જોવા માંગો છો? એટલે જો એ આપણે કહી નહીં શકીએ. બરાબર. હનુમાન દાદાની મેર છે આપણી ઉપર. પણ છતાં તમારું કોઈ એવું ડ્રીમ કે સપનું છે કે હજી મારે આટલું ફેલાવવું છે? જે મારે સાહેબ એક જ મકસદ મારો. બરાબર. આપણો ઇન્સાન આપણો ભગવાને ઇન્સાન બનાવ્યા તે આપણું એક જ ખાસિયત છે કે સાહેબ આપણે અત્યારે સાહેબ વધારે મોટી વાત નહીં કરે પણ આપણું ઘર ચાલે ને એટલું મારી ઓલી ભણી દુકાન છે ને 2 દુકાને હું કમાઈ લઉં. મારું ઘર ચાલે એટલું હું કમાઈ શકું ત્યાં. બરાબર. આ જે બધા બીજા ધંધા બધા કર્યા ને એ બધા માણસો માટે કર્યા છે કે માણસો રોજગાર મળે એમ. સમજ્યા? હા સાહેબ. રોજગાર મળે આપણે ધર્મ મળે. આપણે જો એક દુકાન કરી એટલે 4-5 માણસો રોજગાર મળ્યો. ત્યાં લોકો આવે એ લોકોને ખાવા વસ્તુ સારી મળે. બરાબર છે. બરાબર. જો આપણે 2-4 બાજુ આ વસ્તુ છે ધંધો કરો ધંધો ધર્મ બી કહેવાય. જો મારી છે સાહેબ જન્મભૂમિ છે રાજસ્થાન. બિલકુલ. કર્મભૂમિ છે મારી મુંબઈ. બરાબર. હવે તો ધર્મભૂમિ છે અમદાવાદ. શું વાત છે. અમદાવાદને ધર્મભૂમિ બનાવી છે. વાહ. જો ત્યાં જન્મ થયું ત્યાં કર્મ કર્યા મેં. બિલકુલ. બરાબર. ફળ અહીંયા મળી રહ્યો મને. બરાબર. અહીંયા ધર્મ બી થઈ રહ્યો મારા હાથથી. બરાબર. આ ધર્મભૂમિ મુંબઈ કર્મભૂમિ રાજસ્થાન જન્મભૂમિ સાહેબ. હો ત્યારે તમે વધુ ને વધુ લોકોને રોજગારી પણ આપી રહ્યા છો. તમારા સમોસા હાઉસમાં કે તમારા નાસ્તા હાઉસમાં રજવાડા સમોસા હાઉસ કે રજવાડા નાસ્તા હાઉસની જો વાત કરીએ તો તેમાં તમારું ઘરનું જે થાય છે જે તમે કીધું કે મારું ગુજરાન ચાલી જાય છે પણ એ ઉપરાંત તમે જે કરી રહ્યા છો એ આજના યુવાનોને રોજગારી મળે છે. મિત્રો પણ તમારી સાથે આ બહુ જ એક તમારું એના માટે જ કરો. જો લોકો છે ને અત્યારે જવાન લોકો ગલત ધંધામાં જાય છે. બિલકુલ. ઘણા લોકો ગલત ધંધામાં બહુ જાય છે. બિલકુલ. પણ ગલત ધંધામાં અંધારો જ છે. પૈસો છે એમાં તમારે પણ ત્યાં આગળ અંધારો જ છે. આવા ધંધા નહીં કરવા જેનાથી આપણને તકલીફ પડે સામેવાળાને તકલીફ પડે. સારું કરવાનું સાહેબ બેસ્ટ કરવાનું. મારો લાલાભાઈ આના પછીનો છેલ્લો પ્રશ્ન આ જ હતો કે તમે આજના યુવાનોને શું સંદેશ આપવા માંગો છો? હું યુવાન સંદેશ એ જ આપું સાહેબ કે ગલત નહીં કરવાનું. સારું કરો. તમને ના ભાવે તો મારી પાસે આવો. શું વાત છે. હું સેટિંગ કરી આવું તમને. વાહ. તમને ના ભાવે મારી પાસે આવો હું સેટિંગ કરેલો મારાથી જે થાય એ હું તમારા માટે કરીશ પણ ગલત નહીં કરો. બિલકુલ. ખોટું કરવાની ખોટું તમે સાચા રસ્તે મહેનત કરીને ઘણું બસ એ વસ્તુ છે. બિલકુલ. ને પ્લસ ધંધો કરો તો ઈમાનદારી કરવાનું મેન વસ્તુ. ગ્રાહકને આપણે માલ આપી રહ્યા આપણે એ મને આપણે માલ આપી રહ્યા આપણે ગ્રાહકની સેવા કરી રહ્યા. બિલકુલ. આપણે ગ્રાહક ઉપર આપણા ઉપર મહેરબાની કરી દઈએ. આપણે દુકાને આવે ભગવાને એના ઉપર આપણે કોઈ દિવસ કોઈ ગ્રાહક હારે કેવો બી ગ્રાહક કંટાળે આમાં બોલી જાય અમે હાથ જોડી વિનંતી કરે તકરાર નથી કરતા. ને કોઈ એવો કે એને ભાઈ 2 વાત કે નહીં કે એમની વાત નહીં. બિલકુલ. હો ભાઈ સમોસા તમારે કઈ વાળ આવી ગયું આવી જાય ભાઈ. બરાબર. હો ના નો પાડે તમે એને એમ જ કે ભાઈ હાથ ધોઈને બીજો લઈ લે. બિલકુલ. બિલકુલ.
બે વાળ એ જો બધા તમે લાગ્યું હોય કે ક્યાંક ભૂલ થઈ છે તો તમે તેને તરત સુધારી પણ દો સુધારી છો. પણ. બિલકુલ લાલાભાઈ, તમે તમારું જે જીવન છે એ ખરેખર ખૂબ જ સંઘર્ષમય પણ રહ્યું ને તમે કેવી કેવી રીતે તેમાંથી ઉપાયો કાઢ્યા ને તમે યુવાનો માટે જે વાત કરી તે ખરેખર ખૂબ જ ઉપયોગી છે. તમે અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાયા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ચલો, જય શ્રી કૃષ્ણ, જય હનુમાન. તો આ હતા લાલાભાઈ પટેલ, રજવાડા સમોસા હાઉસ કો કે રજવાડા નાસ્તા હાઉસ કો. તેઓ અમદાવાદમાં ખૂબ જ મોટા પાયે ઊભું કરી રહ્યા છે. તેમણે બહુ જ સરસ વાત કરી, કેટલીક 2-3 વાતો તો ખરેખર કામની હતી. સાચા રસ્તે મહેનત કરીને ખરેખર પૈસા કમાઈ શકાય છે. તેમણે પોતાના સંઘર્ષની વાત કરી, ત્યાં તેમણે મિત્રોનો પણ સહારો લઈ અને કઈ રીતે પોતાની મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢ્યો તેની પણ તેમણે વાત કરી. અને સૌથી મહત્વની વસ્તુ તો એ છે કે તેઓ વધુ ને વધુ બ્રાન્ચીસ ખોલે છે, માત્ર પૈસા કમાવા માટે નહીં પણ યુવાનોને રોજગારી આપવા માટે. તો મિત્રો, આજે એચિવર્સના પોડકાસ્ટમાં આટલું જ. ફરી મળીશું નવા પોડકાસ્ટમાં નવા મહેમાન સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.